રાહુલ ગાંધીએ ભાજપ પર લગાવેલા વોટ ચોરીના આક્ષેપો બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન પર ઉતરી છે। તેવામાં વોટ ચોર ગદ્દી છોડ અભિયાનના ભાગરૂપે કોંગ્રેસે ભાવનગરમાં કલેક્ટર કચેરી સામે પ્રદર્શન કર્યું। સેંકડો કાર્યકર્તાઓ રસ્તા પર બેસી પ્લે કાર્ડ અને બેનર સાથે સૂત્રોચ્ચાર કરતા સમગ્ર રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। જ્યારે આ તમે ગણો તો આપણે એક બંધારણ અને ઔપચારિકતા ઉપર એક મોટી તરાપ મારી હોય એવું અત્યારે થઈ રહ્યું છે, કારણ કે દરેક નાગરિકો દરેક મતદારોનો એક હક હોય છે વોટ દેવો હોય। તો વોટ ચોરી મામલે ભારતીય જનતા પાર્ટી તેમજ ચૂંટણી પંચ આના ઉપર તરાપ લગાવી અને એક આખા બંધારણ ઉપરનું એક મોટી તરાપ છે। કલેક્ટર કચેરી રોડ પર ટ્રાફિક જામને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી કોંગ્રેસના કાર્યકરોને હટાવવાની કોશિશ કરી। આ સમયે કોંગ્રેસ કાર્યકરોએ ઉગ્ર રીતે સૂત્રોચ્ચાર કર્યા, જેને લઈને પોલીસે ટીંગાટોળી કરી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી, જેને લઈને થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં ભારે ગરમાગરમી સર્જાઈ હતી।